यस, तो આપણે ચર્ચા કરતા હતા ક્રમચય સંચય ચેપ્ટર 7.1 પૂરું કર્યું, 7.2 પૂરું કર્યું અને છેલ્લે 7.2માં આપણે ચર્ચા કરી હતી n ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ શું છે? હવે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ ક્રમચય. તો આ ક્રમચય એટલે શું? ક્રમચય તો આ શબ્દ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલથી શરૂ કરીએ છીએ, એક ચર્ચા કરીએ. ધારો કે મારી આગળ એક શબ્દ વિચારું છું, અથવા તો હું એક અક્ષરો લઉં છું, દાખલા તરીકે P, I, N અને K. આ ચાર અંગ્રેજી મૂળાક્ષર છે. ચાર અંગ્રેજી મૂળાક્ષરો. આ ચાર અંગ્રેજી મૂળાક્ષરો છે. હવે આ ચાર અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને મારે ચાર અક્ષરનો એક શબ્દ બનાવવો છે. ચારે ચારનો ઉપયોગ થવો જોઈએ અને એનો શબ્દ બનાવવો છે ચારમાંથી. અને દરેક મૂળાક્ષર એક જ વખત આવવો જોઈએ, એનું પુનરાવર્તન ન થવું જોઈએ. તો કયા કયા બની શકે? એક તો ફોર એક્ઝામ્પલ, એક તો આ PINK, ચારે ચારનો ઉપયોગ થયો, કોઈનું પુનરાવર્તન નથી થયું અને ચાર અક્ષરનો એક શબ્દ બન્યો. હવે હું પ્રથમ સ્થાન ઉપર P જ રાખું છું, બીજા ઉપર I, K અને N. તો આ એક બીજો શબ્દ બન્યો. હવે આનું પ્રોનાઉન્સિએશન થતું નથી, ઉચ્ચારણ બહુ કરી શકતા નથી, અથવા આનો કોઈ અર્થ નથી, આનો ડિક્શનરી મિનિંગ નથી, એ બધી અલગ વસ્તુ છે. પણ આ એક મેં આની ગોઠવણી થઈ, PIN અને K, આ ચાર અક્ષરોની કોઈક જુદા ક્રમમાં ગોઠવણી થઈ. તો આ એક શબ્દ બન્યો, આ એક બીજો શબ્દ બન્યો. આ બંને શબ્દ અલગ અલગ છે. P, હવે હું અહીંયા બીજા સ્થાન ઉપર N રાખું છું અને IK, પછી PN અને KI, પછી PKIN, PKNI. તો આ જે 1, 2, 3, 4, 5 ને 6 શબ્દો મળ્યા. તો આ 6 શબ્દોમાં શું થયું? આ કુલ મને 6 શબ્દો મળ્યા. આ 6 શબ્દોમાં P પહેલા સ્થાને છે અને બાકીના INK એની મેં અંદરો અંદર ગોઠવણી કરી, તો એ મને જુદી જુદી 6 ગોઠવણીઓ મળી. એમ કરીને મને 6 અલગ અલગ શબ્દો મળ્યા. હવે એવી રીતના હું ધારો કે આવું કરી શકતો હતો. I પહેલા સ્થાને રાખું અને PNK, I પહેલા જ સ્થાને છે, PKN. હવે I પહેલા જ સ્થાને છે, KPN, I પહેલા સ્થાને, KNP, I પહેલા સ્થાને, NKP, I પહેલા સ્થાને છે, NPK. તો આ બીજા 6 શબ્દો મળ્યા. એવી રીતના P પહેલા સ્થાને હતો, એવા તો મને 6 મળ્યા. I પહેલા સ્થાને છે તો 6 મળ્યા. હવે એવી રીતના હું N પહેલા સ્થાને રાખીશ તો એ મને બીજા 6 મળશે. એ હું લખવા હોય તો આપણે લખી શકીએ. અને એવી રીતના K પહેલા સ્થાને હશે ત્યારે મને બીજા 6 મળશે. તો 6, આ 6 અને આ 6 એટલે કુલ થયા 24. તો આજે 24 શબ્દો મળ્યા. 4 અક્ષરોનો ઉપયોગ કરી અને એની જુદા જુદા ક્રમમાં ગોઠવણી કરી તો જે મને 24 શબ્દો મળ્યા. તો આ દરેકે દરેકને ક્રમચય કહેવાય. આ એક ક્રમચય થયું, આ બીજું ક્રમચય, ત્રીજું ક્રમચય, ચોથું ક્રમચય, એવી રીતના આ 24મું ક્રમચય. તો આ જે છે એ કોઈ પણ એકને તમે પકડશો એને કહેવાય ક્રમચય. તો ક્રમચય એટલે શું? ક્રમચય 2 શબ્દથી બને છે. ક્રમચય, ક્રમ વત્તા ચય એટલે ચય એટલે ચયન એટલે કે પસંદગી કરવી. ચયન એટલે પસંદ કરો અને પછી એને ક્રમ આપો. ક્રમ એટલે ક્રમ આપવો. તો મેં પહેલાં પસંદગી કરી. શેની પસંદ કરી? તો કે PINK, આ જે મૂળાક્ષરો હતા એમાંથી મેં પસંદગી કરી. કોની પસંદ કરી? તો કે બધાની પસંદગી કરી લીધી. PIN અને K બધાની પસંદગી કરી લીધી. અને પછી એને મેં ક્રમ આપ્યો.
જુદા જુદો ક્રમ આપ્યો. તો આ જુદા જુદો પસંદ કરી અને જુદો જુદો ક્રમ આપવાથી જે બન્યું એમને કહેવાય ક્રમચય. રાઈટ. તો આ દરેક થયા ક્રમચય. તો આ મને PINK મૂળાક્ષરોમાંથી બધા જ મૂળાક્ષરો એકી સાથે લઈ અને ક્રમચયો બનાવું તો કુલ કેટલા ક્રમચયો બન્યા? 24 ક્રમચયો બન્યા. તો આ એક વાત થઈ. હવે ધારો કે મને આ કયા ક્રમચયો છે 24 કયા કયા છે એમાં રસ નથી. ધારો કે કેટલા મળે છે એમાં જ રસ હોય તો હું એને ગણતરી આવી રીતના પણ કરી શકતો હતો. કેવી રીતે? તો કે મારે આગળ 4 અક્ષરો છે અને 4 અક્ષરોનો એક શબ્દ બનાવવાનો છે. તો અને પુનરાવર્તન કરવાનું નથી. તો આ પ્રથમ સ્થાન છે. આ 4 સ્થાનો થયા. તો 4 ખાલી સ્થાનો લીધા. તો આ 4 ખાલી સ્થાનોમાં પહેલું સ્થાન હું કેટલા પ્રકારે ભરી શકીશ? તો કે આ PIN અથવા K આ 4માંથી ગમે તે આવી શકે. એટલે પ્રથમ સ્થાન હું 4 રીતે ભરી શકું. પછી આ બીજું સ્થાન કેટલી રીતના ભરી શકીશ? તો કે પ્રથમ સ્થાન ઉપર જે પણ કોઈ અક્ષર આવી ગયો છે એના સિવાયનું. તો ધારો કે N આવી ગયો છે તો હવે બાકી વધ્યા 3. તો હું આને 3 રીતના ભરી શકીશ. આ સ્થાન કેટલી રીતના ભરી શકીશ? તો કે હવે આમાંથી આ પહેલા સ્થાને અને બીજા સ્થાને જે આવી ગયા છે એમના સિવાયના કોઈ પણ બાકી રહેશે 2. એમાંથી કોઈ પણ એટલે કે 2 રીતે ભરી શકીશ. અને છેલ્લું સ્થાન તો કે 1 રીતે ભરી શકીશ. એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 4 ફેક્ટોરિયલ. એટલે કે આમ જોવા જઈએ તો ડાયરેક્ટ લખું તો 24. તો આવી રીતે પણ મને મળે છે 24. તો પહેલાં આપણે વાત થઈ ક્રમચયની અને આ એક આપણે લખ્યા જુદા જુદા ક્રમચયો બનાવ્યા. પણ ધારો કે મને કુલ કેટલા ક્રમચયો મળે છે એમાં જો રસ હોય તો હું એને આવી રીતના પણ ગણતરી કરી શકું છું. હજુ આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. અહીંયા શું હતું કે મેં 4 અક્ષર લીધા હતા. 4 અક્ષરો લીધા અને 4ની એકી સાથે પસંદગી કરી અને એના મેં ક્રમચયો બનાવ્યા. હવે ધારો કે આવો પણ પ્રશ્ન થઈ શકતો હતો કે ધારો કે A B C D E F G 1 2 3 4 5 6 7. તો આ 7 અંગ્રેજી મૂળાક્ષરો લીધા. 7 અંગ્રેજી મૂળાક્ષરો લીધા. હવે આ 7 અંગ્રેજી મૂળાક્ષરોમાંથી હું ધારો કે 4ને એકી સાથે લઉં છું. 7 અંગ્રેજી મૂળાક્ષરોમાંથી એકી સાથે 4 અક્ષરોથી મળતા કુલ ક્રમચયો ની સંખ્યા કેટલી થશે? તો કે પહેલાં તો ક્રમચયો કેવા હશે એ જરા જોઈએ, પછી આપણે સંખ્યામાં જઈએ. તો આમાંથી મારે એકી સાથે 4 લેવાના. તો અચ્છા એ 4 કયા હોઈ શકે? તો દાખલા તરીકે કોઈ એમ કે ના મારે પહેલાં 4 જ લેવા છે ABCD. તો આ ABCD આ લઈ લો અને આ 4થી તમે જુદા જુદા ક્રમચય બનાવો. તો આ પિંક જેવું થઈ ગયું PINK જે બન્યા હતા. તો આ મને ABCD આ મને કેટલા આપશે? આ મને 24 ક્રમચયો આપશે. આને જુદી જુદી રીતના જુદા જુદા ક્રમમાં ગોઠવું તો મને હમણાં જે પિંકમાં જે કર્યું હતું એ પ્રમાણે કરું તો 24 મળશે. એવી રીતના ધારો કે કોઈ એમ કે ના મારે A E D અને G AED અને G આ 4નો ઉપયોગ કરીને હજી મારે બનાવવા છે તો એ બીજા 24 આપશે. તો આવી રીતના જોવા જઈએ તો આવા તો ઘણા બધા મળશે. તો કેવી રીતના ગણતરી કરશું? તો આની ગણતરી આવી રીતના કરી શકાય. હું અહીંયા પણ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જ વાપરું છું, આગળ જે વાપરો તો એ પ્રમાણે કે આ 7 શબ્દો છે એમાંથી મારે 4ને એકી સાથે લઈ અને ક્રમચયો બનાવવા છે. તો એનો મતલબ એવો થયો કે મારે 4 ખાલી સ્થાનો ભરવાના છે. 4 ખાલી સ્થાનો ભરવાના છે. કેનાથી ભરવાના છે? તો કે A થી G નો ઉપયોગ કરીને. હા, એમાં ફરી પાછું પુનરાવર્તનની અનુમતિ નથી. તો હું આ પહેલું સ્થાન, આ પ્રથમ સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન અને આ ચોથું સ્થાન. તો પ્રથમ સ્થાન હું કેટલી રીતના ભરી શકું? તો કે આ 7માંથી ગમે તે આવી શકે એટલે કે 7 રીતે. બીજું સ્થાન કેટલી રીતના ભરી શકું?
તો કે આ 7માંથી એક આવી ગયો હશે કોઈક, રાઈટ. દાખલા તરીકે A B C D E F G. તો ધારો કે આમાં પ્રથમ સ્થાન ઉપર કોઈક એક આવી ગયો, માની લો કે D આવી ગયો, ફોર એક્ઝામ્પલ D આવી ગયો છે. મતલબ કે હવે મારી આગળ 1 2 3 4 5 6 જ વધ્યા. આ 6માંથી કોઈકને બીજા સ્થાન ઉપર મૂકવાનો છે. તો માની લો કે આપણે F મૂકીએ છીએ. તો હું કેટલી રીતના 6માંથી કોઈક એક, એટલે આ સ્થાન હું 6 રીતે ભરી શકું છું. તો માની લો કે મેં F મૂક્યો છે, તો હવે F નીકળી ગયો. તો હવે ત્રીજું સ્થાન કેટલી રીતના ભરી શકી? 1 2 3 4 ને 5 રીતે. ધારો કે ત્યાં હું G મૂકું છું, રાઈટ, તો G નીકળી ગયો. તો હવે ચોથું સ્થાન 1 2 3 ને 4 રીતે, બરાબર. તો 7 × 6 × 5 × 4, એટલે આનો જે પણ કંઈ જવાબ આવે 7 6 42 અને 5 4 20, એટલે હજુ આને કરીએ તો 2 2 4 4 2 8, 840 ક્રમચયો મળશે. તો આ મને 24 મળ્યા હતા, આ બીજા 24, એવી રીતના આમ કન્ટિન્યુઅસ કરું તો મને 840 ક્રમચયો મળશે. જો આપણે લખવા જઈએ તો એક પ્રોસેસ બોરિંગ છે. બીજું, લખવા જઈએ તો ડેફિનેટલી ભૂલ પડવાના ચાન્સીસ છે કે ભાઈ કોઈક રહી ગયો, કોઈક બાકી રહી ગયો, રાઈટ. તો એ આખી એક કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. પણ આપણે જો આ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી પહેલું કામ, બીજું કામ, ત્રીજું કામ, ચોથું કામ, તો તમે 840 આવા ક્રમચયો મળશે, રાઈટ. આ મૂળાક્ષરો સાથે સંકળાયેલો પ્રશ્ન નથી. આવા તો ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમારે ક્રિકેટ ટીમ છે 11 જણાની. હવે 11માંથી મારે 4ની પસંદગી કરવાની છે, બરાબર. 11માંથી મારે પહેલા 4માં જે ઓપનિંગમાં કોણ ઉતરશે, ઓપનિંગમાં સ્ટ્રાઇક પણ કોણ આવશે અને ઓફ સ્ટ્રાઇક પર કોણ હશે, રાઈટ. અને પછી એમાંથી એક વિકેટ ગઈ તો પછી નેક્સ્ટ પ્લેયર કોણ આવશે, અને એના પછી વિકેટનીમાં પછી ફરી વિકેટ ગઈ તો પછી ચોથો પ્લેયર કોણ આવશે, રાઈટ. તો મતલબ કે પહેલાં 4 પ્લેયર કયા રાખવા, અને એ 4 પ્લેયર થઈ ગયા તો એમાંથી મારે એને બધાને કયા ક્રમમાં ગોઠવવા. ઓપનિંગ સ્ટ્રાઇકમાં કોણ જશે, ઓપનિંગમાં ઓફ સ્ટ્રાઇકમાં કોણ રહેશે, ઓન સ્ટ્રાઇકમાં કોણ રહેશે, પહેલી વિકેટ પછી કોણ ને બીજી વિકેટ પછી કોણ. એટલે 11 હતા, અહીંયા 7 હતા, એને બદલે 11 હોઈ શકે, બરાબર. તો એ 11માંથી 4ને એકી સાથે લઈ 11માંથી 4ને એકી સાથે લઈ અને એને જુદા જુદા ક્રમમાં કેટલી રીતના ગોઠવી શકાય એની વાત થઈ, રાઈટ. તો એ કેટલી રીતના થઈ શકતા હતા. ધારો કે હું પ્લેયર્સ પણ લખતો નથી. 11માંથી 4ને લઈ અને જુદા જુદા ક્રમમાં ગોઠવવા છે, તો 4 ખાલી જગ્યાઓ પૂરવાની વાત થઈ. તો પહેલું પ્રથમ સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન ને ચોથું સ્થાન, ઓન સ્ટ્રાઇક, ઓફ સ્ટ્રાઇક, પહેલી વિકેટ પછી અને બીજી વિકેટ પછી, રાઈટ. તો એ 11 છે, તો 11માંથી કોઈ પણ એક આવી શકે. એટલે આ સ્થાન હું 11 રીતે પસંદ કરી શકું. પછી હવે એનું નક્કી થઈ ગયું કે ઓન સ્ટ્રાઇક ઉપર આ વ્યક્તિ આવી ગયો, તો હવે બાકી રહ્યા 10, તો આ 10 રીતે, બાકી રહ્યા હવે 9, તો આ 9 રીતે, અને બાકી રહ્યા 8, તો હવે 8 રીતે. તો 8 9 72 ને 111 × 72 × 10 આવું થયું. એટલે આ થયા તમારા 2 7 ને 2 9 7 અને 0 7920. આટલી રીતે તમે એને એવા કોમ્બિનેશન્સ બનાવી શકો, ક્રમચયો બનાવી શકો, રાઈટ. તો હવે આ ગણતરી કરવાની કેવી રીતના, એના માટેના અમુક પ્રમેય જોઈએ. આપણે પ્રમેયની ચર્ચા કરીએ. હજુ બીજું એક એક્ઝામ્પલ જો તમને આપું. ધારો કે એક રૂમની અંદર 10 પંખા છે અને 10 પંખાનું એક અહીંયા બોર્ડ છે, રાઈટ. આ ધારો કે આ એક બોર્ડ છે. 10 પંખાની સ્વિચ અહીંયા છે, પહેલી, બીજી, ત્રીજી એન્ડ સોન 10મી, પહેલી, બીજી, ત્રીજી અપ ટુ 10મી. 10 પંખા છે એક રૂમમાં ને 10 પંખાની અલગ અલગ સ્વિચ અહીંયા છે. હવે તમને એવું કહેવામાં આવે કે હવે આ જે રૂમમાં પંખા છે એમાંથી મારે 6 પંખા ચાલુ કરવા છે, બરાબર. અને એને એ 6 પંખા જુદા જુદા કેટલા ક્રમમાં ચાલુ કરી શકાય. તો પહેલાં તો 6 કરવા, તો આમાંથી પહેલાં તો કયા 6 કરશો? પહેલાં 6 એક મૂકીને એક રાખીને પછી કંઈક જે 6 મળે છે એવા 6 કોઈ, કે બધા એકી નંબરવાળા, બેકી નંબરવાળા, કેવા 6? પહેલાં તો આમાંથી એ 6 કયા એ પસંદ કરવા પડે. તો એવા જુદા જુદા 6 તમે ઘણા પસંદ કરી શકો. પછી એ 6 ની અંદરો એને કેટલા ક્રમમાં
કયા ક્રમમાં કરવો એ. તો એ એક્ઝામ્પલ પણ તમે આવી રીતના કરી શકો, બરાબર. તો મતલબ કે આ જે ક્રમચયો, કુલ કેટલા ક્રમચયો છે એ જો તમે લખવા જશો તો ઘણા બધા મળશે, પણ તમને જો એમાં રસ હોય કેટલા ક્રમચયો મળે તો એના માટે આવી રીતના તમે કંઈક ગણતરી કરી શકો છો. તો આ બધી જે ચર્ચા કરી એમાં આપણે એક વસ્તુ જોયું કે એમાં મેં પુનરાવર્તનનો ઉપયોગ કર્યો નથી. હવે પુનરાવર્તનનો ઉપયોગ કરીએ તો શું થાય, બરાબર. પછી બીજી વસ્તુ કે અહીંયાથી જેમાંથી મારે પસંદ કરવાના હતા, દાખલા પહેલો જ એક્ઝામ્પલ ચર્ચા કરી PINK, તો આ બધા મૂળાક્ષરો કેવા છે, ભિન્ન છે. ABCDEFG ભિન્ન છે. પંખાની સ્વિચવાળી વાત કરી તો બધી સ્વિચ ભિન્ન હતી. પછી ક્રિકેટ ટીમની વાત કરી હતી તો બધા 11 ખેલાડીઓ હતા તો બધા ભિન્ન હતા. તો જેમાંથી તમારે ચયન કરવાનું છે, જેમાંથી પસંદગી કરવાની છે, એ બધા જે ઓબ્જેક્ટ્સ છે, બરાબર, એ બધા ભિન્ન છે. હવે એવું પણ બની શકે કે એમાં ઓબ્જેક્ટ્સમાં અમુકનું પુનરાવર્તન થતું હોય, તો એ કેસમાં શું, તો એ આપણે જોઈશું, બરાબર. અને અને અહીંયા આપણે ગોઠવણીમાં પુનરાવર્તનની અનુમતિ નથી. પુનરાવર્તનની અનુમતિ હોય તો શું, રાઈટ. તો એની પછી આપણે ચર્ચા કરીએ. તો પહેલાં આપણે ક્રમચયની જે સમજાય ને જરાક વ્યાખ્યાના સ્વરૂપમાં લખી દઈએ. પછી એક 2-3 પ્રમેય આવે છે, એ પ્રમેયની ચર્ચા કરીએ અને એમના ઉપર જ આ જે બધા પ્રમેય છે એમના ઉપર જ હવે બધા એક્ઝામ્પલ્સ આવશે નેક્સ્ટ એક્સરસાઇઝના. તો ક્રમચય, પહેલાં ક્રમચયની વ્યાખ્યા આપીએ. આપેલી વસ્તુમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ પ્રકારની ગોઠવણી એ ક્રમચય છે. તો આપેલી જે વસ્તુઓ હોય એમાંથી અમુક વસ્તુઓ લો, જેમ કે આપણે ABCDEFG માંથી હતા 7 પણ લીધા હતા 4, PINK અક્ષરો હતા 4, લીધા હતા બધા જ. તો બધા જ અથવા આપેલી વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ પ્રકારની ગોઠવણી, એટલે મારે એક ક્રમમાં એક સીધી લાઇનમાં ગોઠવવા છે. તો એ ગોઠવણી તમારી એક સીધી લાઇનમાં પણ હોઈ શકે, એ વર્તુળાકારે પણ હોઈ શકે. તો આવી જુદી જુદી પેટર્નમાં હોઈ શકે, પણ અત્યારે આપણે ચોક્કસ પ્રકારની ગોઠવણી, એટલે આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. અત્યારે આપણે આની ચર્ચા કરી હતી સીધી રેખામાં, બરાબર. તો એને રેખીય ક્રમચય એવો શબ્દ વાપરી શકાય. આને કહેવાય વૃત્તીય ક્રમચય, પણ એ આપણે આગળ જઈને પછી એને અલગ પાડશું. તો અત્યારે આપણે રેખીય ક્રમચયની જ ચર્ચા કરીએ છીએ, પણ એને આપણે નામ આપતા નથી અત્યારે, રેખીય ક્રમચય. ઓકે, તો આ વાત થઈ ક્રમચયની. હવે પહેલું પ્રમેય આવે છે પ્રમેય 1. પ્રમેય 1. હવે એ પ્રમેય 1 આપણે આપીએ એમની પહેલાં હું એક એક્ઝામ્પલ ડિસ્કસ કરું. હમણાં અહીંયા આપણે જે જોયો હતો કે ABCDEF અને G કેટલા હતા, 7 વસ્તુઓ હતી. આ 7 વસ્તુઓમાંથી તમે કેટલી વસ્તુ પસંદ કરવાની હતી, 4 એકી સાથે લઈને કેટલા ક્રમચયો, એટલે કે 7 માંથી 4 એકી સાથે લઈને કેટલા ક્રમચયો બને. તો શું કર્યું હતું, તો કે આપી છે 7 પણ લેવાની છે 4 એકી સાથે. તો 4 લઈને ક્રમચયો બનાવવા છે, એનો મતલબ કે તમારે 4 ખાલી સ્થાનો ભરવાના છે. એ 4 ખાલી સ્થાનો કેટલી રીતે ભરી શકો, તો પ્રથમ સ્થાન તમે 7 રીતે ભરી શકતા હતા, બીજું સ્થાન 6 રીતે, ત્રીજું સ્થાન 5 રીતે અને ચોથું સ્થાન 4 રીતે, પુનરાવર્તન વગર, રાઈટ. તો હવે આ જ પ્રશ્ન 7 માંથી 4 લીધીને એને બદલે આપણે થોડો વ્યાપક કરીએ. તો વ્યાપક આવી રીતના, ધારો કે મને n ભિન્ન વસ્તુઓ આપેલી હોય, n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ એકી સાથે લઈ, તો n માંથી r વસ્તુઓ લેવાની છે. જેમ કે 7 માંથી 4 લીધી હતી, રાઈટ. તો r ની કિંમત કેવી હોઈ શકે,
તો કે આર ઓછામાં ઓછો 1 તો હોય જ, એટલે 0 કરતાં મોટો, સ્ટ્રિક્ટલી ગ્રેટર. અને વધીને કેટલા હોઈ શકે? n હોઈ શકે. બધી એકસાથે લઈ લો, ધારો કે અહીંયા હું 4 ને બદલે 7 પણ લઈ શકતો હતો, તો વધીને આરની કિંમત કેટલી હોઈ શકે? n. તો n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ એકી સાથે લઈ પુનરાવર્તન વગર કુલ કેટલા ક્રમચયો બનાવી શકાય? કુલ કેટલા ક્રમચયો બનાવી શકાય? તો એનો મતલબ શું થયો? અહીંયા 7 માંથી 4 હતા, તો 4 ખાલી સ્થાનો કેટલી રીતે ભરી શકાય એ આપણે જોયું. તો અહીંયા n માંથી r છે, તો અહીંયા r ખાલી સ્થાનો વિચારો. r ખાલી સ્થાનો, દાખલા કે આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન, એવી રીતના આ rમું સ્થાન, તો આ r-1મું સ્થાન. રાઈટ? તો પહેલું સ્થાન હું કેટલી રીતના ભરી શકીશ? તો કે મારી આગળ n વસ્તુઓ છે. દાખલા કે n વસ્તુઓ કઈ છે? x1, x2, x3 અપ ટુ xn. આ n ભિન્ન વસ્તુઓ છે. તો આ સ્થાન હું કેટલી રીતના ભરી શકું? પહેલું સ્થાન તો કે n રીતે. આમાંથી કોઈ પણ એકને પસંદ કરો, n રીતે. બીજું સ્થાન તો કે હવે આમાંથી એક વસ્તુ તો આવી ગઈ છે અહીંયા, ધારો કે x3 આવી ગયા, તો હવે કેટલા વધ્યા? n-1. તો બીજું સ્થાન હું કેટલી રીતના ભરી શકી? n-1 રીતે. આની સાથે સરખાવો. કુલ હતા 7, તો પહેલા 7, પછી એક ઘટ્યો. કારણ કે શા માટે ઘટ્યો? કારણ કે આ સ્થાન ઉપર જે આવી ગઈ છે એને હું અહીંયા ના મૂકી શકું, કારણ કે મારે પુનરાવર્તનની અનુમતિ નથી, પુનરાવર્તન વગર. તો એવી રીતના અહીંયા ત્રીજું સ્થાન n-2 રીતે ભરી શકીશ, એન્ડ સો ઓન. તો એવી રીતના આરમું સ્થાન કેટલી રીતના ભરી શકું? તો સિમ્પલ છે, જુઓ. અહીંયા 2 હતા તો -1 આવ્યા, 3 હતા તો -2 આવ્યા, એટલે કે ત્રીજું સ્થાન હતું તો -2, બીજું સ્થાન છે તો -1, પહેલું સ્થાન છે તો અહીંયા n એટલે કે n-0 જોઈ શકું, કારણ કે n-0 એટલે n જ થયા. તો આ આરમું સ્થાન છે તો શું થશે? n- જેટલામું સ્થાન છે એના કરતાં 1 ઓછો બાદ થાય છે. તો આરમું સ્થાન છે તો r કરતાં 1 ઓછો બાદ, એટલે r-1. અહીંયા 2 હતા તો અહીંયા 1 હતા તો અહીંયા 0, તો એની આગળનું છે એ શું આવશે? n- r-1 છે તો એના કરતાં 1 ઓછો, એટલે r-1 એટલે r-2. અને પછી શું કર્યું હતું? તો કે પછી આ બધાનો ગુણાકાર. રાઈટ? તો હવે આનું શું કરો તમે? ગુણાકાર. તો હવે આ n-0 નું n જ લખું છું, તો ગુણ્યા. તો આવું કંઈક મને મળ્યું. તો હવે જો હું આને થોડું, આ છેદ નથી, જોજો n ના છેદમાં 1, n-1 ના છેદમાં 2 એવું નથી, આ તો સ્થાન દર્શાવતા હતા, તો આને હું કાઢી નાખું છું. હવે તો હું આટલી રીતે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ એકસાથે લઈ અને પુનરાવર્તન વગર ક્રમચયો મેળવું, તો મને કુલ આટલા ક્રમચયો મળે. તો આને જો હું સાદું રૂપ આપું તો n, n-1, n-2 એન્ડ સો ઓન, n-r પ્લસ 2 અને અહીંયા n-r પ્લસ 1. તો આ ગુણાકારથી જે મળે એ મને મળશે. હવે આ જે પણ કંઈ ગુણાકાર આવે છે, આને આપણે એક સંકેત આપીએ છીએ. એ સંકેત છે આ n-p-r. જો આને હું થોડું મોટું લખ્યું છું, p કેપિટલ છે, રાઈટ? p કેપિટલ છે, n ઉપર છે અને r નીચે છે. n નાના અને n અને r નાના રહેશે, સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ. અને આને આમ પણ નોટેશન ઘણા યુઝ કરતા હોય છે, n-p-r. n અને r બંને નીચે પણ નાના લખે છે, તો આપણે આ નોટેશન અત્યારે યુઝ કરીએ, n-p-r. રાઈટ? તો n-p-r બરાબર મને ફોર્મ્યુલા મળી n ગુણ્યા n-1, n-2 અપ ટુ ક્યાં સુધી? n-r-1 સુધી. અને એને જો સિમ્પ્લિફાઈ કરો તો n-r પ્લસ 1 સુધી જવાનું થશે. તો આટલી રીતે હું ગોઠવી શકું. તો આ જ આપણો પહેલો પ્રમેય છે, અને આને આપણે કહીએ છીએ n-p-r. અને એક આપણે સંકેત આપ્યો, આ જે પણ કંઈ ગુણાકાર મળશે, આપેલા n
એન ભિન્ન વસ્તુઓ આપી છે એટલે એન કેટલા છે એ ખબર છે, કેટલી વસ્તુઓ લઈ એકી સાથે કેટલી લઈ અને એની ગોઠવણી કરવાની છે એટલે એ આરની કિંમત ખબર છે. તો એન અને આર આપેલા હોય તો એનો ઉપયોગ કરીને હું આ નંબર મેળવી શકું અને જે પણ કંઈ નંબર આવે એને હું કહીશ NPR. ઓકે, તો આ જ આપણો પહેલો પ્રમેય છે. તો એને આપણે લખીએ પહેલા પ્રમેયનું સ્ટેટમેન્ટ. આપેલી n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ અને r ની કિંમત કેવી હશે? 0 લેસ ધેન r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n એકી સાથે પસંદ કરી અથવા તો એકી સાથે લઈ પુનરાવર્તન વગર તો એકી સાથે લેવાથી મળતા કુલ ક્રમચયો ને આને આપણે એક સંકેતથી દર્શાવીએ છીએ. જે સંકેત આપણે જે આપ્યો NPR સંકેતોને NPR વડે દર્શાવાય અને જે આ NPR બરાબર જે સૂત્ર મળશે તમને NPR બરાબર n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 ગુણ્યા એન્ડ સો ઓન n માઇનસ r માઇનસ 1 અથવા આને તમે આ સ્વરૂપમાં પણ લખી શકો પણ આ થોડું સારું લાગશે n માઇનસ r માઇનસ 1. તો આ થયો તમારો પ્રમેય 1 અને એની જે સાબિતી છે હમણાં મેં આજે ચર્ચા કરી એ જ એની સાબિતી છે અને તમે બુકમાં પણ જોઈ શકશો. તો આ થયું તમારું પહેલું પ્રમેય. હવે બીજી એક પ્રશ્ન તરીકે જોઈએ એટલે કે ક્વેશ્ચન. સાબિત કરો કે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આપણે 7.2 એક્સરસાઇઝની ચર્ચા કરી એમાં આપણે આ શોધ્યું હતું n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. n અને r ની કિંમત આપેલી હતી અને આ શોધતા હતા ત્યારે આપણે એને નામ નહોતું આપ્યું NPR. આ એટલા માટે આપણે શોધતા હતા કારણ કે એ NPR થતું હતું. ઓકે, તો સાબિત કરો કે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો સાબિતી બહુ સરળ છે. તો કે આપણે NPR બરાબર શું છે? n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 એન્ડ સો ઓન n માઇનસ r માઇનસ 1. તો આના બરાબર જો n માઇનસ 1 n માઇનસ 2 એન્ડ સો ઓન n માઇનસ r માઇનસ 1. તો આ જે મને મળે છે આ તો મને આપેલું છે એ જ મેં લખ્યું. હવે એક કામ કરું છું હું અહીંયા nમાંથી મેં પહેલાં n રાખ્યો પછી એમાંથી 1 ઘટાડ્યા 2 ઘટાડ્યા 3 ઘટાડ્યા 4 ઘટાડ્યા એમ કરીને r માઇનસ 1 સુધી ઘટાડ્યા. દાખલા તરીકે n બરાબર મારી આગળ 12 છે અને r બરાબર 5 છે. રાઈટ, તો મેં શું કરું છું nમાંથી તો r માઇનસ 1 થશે 4, r માઇનસ 1 થયા 4. તો n એટલે કે 12, 12માંથી પછી 1 ઘટાડ્યા એટલે 11, 11માંથી 1 ઘટાડ્યા એટલે 10, 10માંથી 1 ઘટાડ્યા એટલે 9 એટલે 1 ઘટાડ્યા 2 એટલે 12માંથી 2 ઘટાડ્યા 12માંથી 3 ઘટાડ્યા હજી 12માંથી 4 ઘટાડું એટલે 8 આટલું મળ્યું. પણ હજુ આમ કન્ટિન્યુઅસ કરતો જાઓ આગળ ઘટાડતો જાઓ તો શું થશે? તો અહીંયા બીજા કૌંસમાં લખું છું n માઇનસ આ કન્ટિન્યુ કરો r માઇનસ 1માં હજુ આમાં એક ઘટાડો એટલે કેટલા થશે? n માઇનસ r.
હજુ એક ઘટાડો તો n માઇનસ આર પ્લસ 1 એન્ડ સો ઓન. એમ ઘટાડતા જશું છેલ્લે શું આવશે? 2 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આટલું આવશે. કેમ? દાખલા હજુ કન્ટિન્યુ કરવો જોઈએ, આટલું તો હતું જ. હજુ આમાંથી એક ઘટાડો એટલે 7 6 5 4 3 2 1, રાઈટ. તો આટલો ભાગ મેં વધારાનો એડ કર્યો છે એવું કહેવાય. તો એ ભાગ છે એને હું એનાથી ભાગી નાખું. n માઇનસ આર પ્લસ 1 n માઇનસ આર પ્લસ 2 એન્ડ સો ઓન 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. એટલે આમ જોવા જાવ તો શું થઈ ગયું? આ n માઇનસ 1 n માઇનસ 2 એન્ડ સો ઓન n માઇનસ આર પ્લસ 1. આ થઈ ગયા n માઇનસ આર માઇનસ 1 એન્ડ સો ઓન 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને છેદમાં n માઇનસ આર માઇનસ 1 n માઇનસ આર માઇનસ 2 એન્ડ સો ઓન 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, રાઈટ. તો શું થયું? આ એનથી શરૂ કર્યા, એક એક ઘટાડતા ગયા અને ક્યાં સુધી ગયા? 3 2 1. તો આને કહેવાય n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ આરથી શરૂ કરું છું જુઓ, અને n માઇનસ આરમાંથી 1 ઘટાડ્યો, પછી n માઇનસ આરમાંથી 2 ઘટાડ્યા, n માઇનસ આરમાંથી 3 4 5, એટલે આમાંથી 1 ઘટાડ્યો એટલે આ મળ્યું, આમાંથી 1 ઘટાડ્યા એટલે આ મળ્યું, આમાંથી 1 ઘટાડ્યું એટલે નેક્સ્ટ એન્ડ સો ઓન. એટલે n માઇનસ આરમાંથી 1 ઘટાડીને 3 2 1 સુધી પહોંચ્યો તો એને કહેવાય n માઇનસ આર ફેક્ટોરિયલ. તો NPR બરાબર સાબિત થયું n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ, જે આપણે જોતું હતું. તો આ સૂત્ર મળ્યું હવે આપણને. તો જ્યારે આપણને NPR પૂછશે, રાઈટ, તો ત્યારે આપણે શું કરશું? આ સૂત્રનો ઉપયોગ કરશું. n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ. તો આ NPR ખરેખર હવે શું બતાવે છે? NPR તો કે n ભિન્ન વસ્તુઓમાંથી, NPR બરાબર જો આ હોય તો n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ, અહીંયા r ની કિંમત શું છે? 0, સ્ટ્રિક્ટલી લેસ દેન r, લેસ દેન ઓર ઇક્વલ ટુ n. તો n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ એકી સાથે લઈ પુનરાવર્તન વગર મળતા કુલ ક્રમચયોની સંખ્યા. તો એ મને મળે છે NPR. તો ફોર એક્ઝામ્પલ માની લો કે મને એવું પૂછ્યું કે 10 ભિન્ન વસ્તુઓમાંથી 3 વસ્તુઓ એકી સાથે લઈ અને કુલ કેટલા ક્રમચયો મળે? તો એનો મતલબ શું થયો? મને 10p7 શોધવાનું છે, સોરી 10p3 શોધવાનું છે. 10 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ એકી સાથે લઈ અને પુનરાવર્તન વગર કેટલા ક્રમચયો મળે? તો 10 માંથી 3 એટલે 10p3. તો 10p3 શું થશે? તો કે 10 ફેક્ટોરિયલ છેદમાં 10 ઓછા 3 ફેક્ટોરિયલ એટલે 10 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ. સ્ટોપ થઈ ગયા ત્યાં. અને 7 ફેક્ટોરિયલ, તો 7 ફેક્ટોરિયલ કેન્સલ, 8 નવા 72 અને ગુણ્યા 10 એટલે 720. તો આવા મને 720 ક્રમચયો મળશે. તો આપણે સીધી હવે ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. અને બીજો રસ્તો એ પણ હતો કે 3 ખાલી સ્થાનો લો અને એને ભરો. તો 3 ખાલી સ્થાનોને ભરો તો પહેલું સ્થાન 10 રીતે ભરી શકાય, બીજું સ્થાન 9 રીતે, ત્રીજું સ્થાન 8 રીતે. તો એવી રીતના પણ કરી શકતા હતા તમે. પણ આ તમને એક શોર્ટ નોટેશન મળી ગયું અને આનો તમે ડાયરેક્ટ યુઝ કરશો અને આના બીજા પણ આગળ જતા ઘણા ઉપયોગો આવશે. તો આ થયો તમારો પહેલો પ્રમેય. હવે બીજો પ્રમેય જોઈએ. એટલે આ ક્વેશ્ચન બન્યો તો. હવે ધારો કે તમને પુનરાવર્તનની અનુમતિ આપે તો શું કરી શકીએ આપણે? પુનરાવર્તન સહિતની વાત કરીએ તો શું થઈ શકે? યસ, તો આપણે પહેલાં પ્રશ્નની ચર્ચા કરીએ. ધારો કે આ જ પ્રશ્ન લઈ લો, P, I, N અને K. ધારો કે મને 4 ભિન્ન વસ્તુઓ આપી હતી, 4 ભિન્ન મૂળાક્ષરો છે. હવે આમાંથી મારે આ 4ને એકી સાથે લેવા અને એને ક્રમમાં ગોઠવવા છે, જુદા જુદા ક્રમમાં. પણ શરત એ છે હવે
કે પુનરાવર્તનની અનુમતિ છે તો 1 2 3 4 4 ખાલી સ્થાનો ભરવાના. તો પહેલું સ્થાન હું કેટલી રીતના ભરી શકી? 4 રીતે. P I N K એમાંથી ગમે તે આવી શકશે. બીજું સ્થાન તો કે બીજા સ્થાનમાં પણ P આવી શકે, ભલે પહેલા સ્થાને P આવી ગયો બીજા સ્થાને પણ આવી શકશે. પહેલા સ્થાને N હશે તો બીજા સ્થાને પણ N આવી શકશે, કારણ કે હવે પુનરાવર્તનની અનુમતિ છે. તો આ સ્થાન પણ 4 રીતે, આ સ્થાન પણ એવી જ રીતના 4 રીતે, અને આ સ્થાન પણ 4 રીતે, એટલે 4 ની 4 ઘાત થઈ. રાઈટ. ધારો કે A B C D E F અને G આ 7 મૂળાક્ષરો હતા. તો 7માંથી 4 એકી સાથે લઈ અને પુનરાવર્તન સહિત કેટલા ક્રમચયો મળે? તો કે 4 ખાલી સ્થાનો ભરવાની વાત થઈ. તો પહેલા સ્થાને આ 7 પૈકી કોઈ પણ એક આવી શકે, એટલે પહેલું સ્થાન હું 7 પ્રકારે ભરી શકું. બીજું સ્થાન તો કે બીજા સ્થાનમાં પણ આ 7માંથી ગમે તે આવી શકે, કારણ કે હવે પુનરાવર્તનની અનુમતિ છે. ત્રીજું સ્થાનમાં પણ 7માંથી કોઈ પણ એક આવી શકે. ચોથા સ્થાને પણ 7માંથી કોઈ પણ એક આવી શકે. એટલે શું થયું? 7ની 4 ઘાત. તો 7 ભિન્ન વસ્તુઓ હતી અને 4 એકી સાથે લઈને પુનરાવર્તન સહિત ગોઠવવા હતા. તો વ્યાપક રીતે જો મારી પાસે n ભિન્ન વસ્તુઓ હોય અને r વસ્તુઓ એકી સાથે લઈ અને પુનરાવર્તન સહિત ગોઠવણી કરવાની થાય તો કુલ કેટલા ક્રમચયો મળે? તો કે n ની r ઘાત. n બરાબર અહીંયા 7 હતા અને r બરાબર 4 હતા. અહીંયા n બરાબર 4 હતા, આ n બરાબર પણ 4 હતા, અને અહીંયા r બરાબર પણ 4 હતા. એટલે 4ની 4, 7ની 4, તો વ્યાપક રીતે n ની r. તો આ તમારું બીજું પ્રમેય છે. તો એ બીજા પ્રમેયનું સ્ટેટમેન્ટ લખું. તો પ્રમેય 2, આપેલ n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ, જ્યાં અગેન 0 લેસ દેન r લેસ દેન ઓર ઇક્વલ ટુ n, એકી સાથે લઈ લેવાથી પુનરાવર્તન સહિત મળતા કુલ ક્રમચયો ની સંખ્યા n ની r ઘાત થાય. તો આ થયું તમારું બીજું પ્રમેય. તો અહીંયા આ બંને પ્રમેયને તમે સરખાવો તો, અને કૌંસમાં લખ્યું છે, કૌંસ કાઢી નાખો તો પણ કંઈ વાંધો નથી. તો આ જે પહેલું પ્રમેય છે એ n ભિન્ન વસ્તુઓ, બીજામાં પણ n ભિન્ન વસ્તુઓ એકી સાથે r લીધી, અહીંયા પણ r લીધી. r ની કિંમત 0 કરતાં મોટી અને n કરતાં નાની છે. અહીંયા પુનરાવર્તન વગર છે અને અહીંયા પુનરાવર્તન સહિત છે. તો આ બંનેમાં આટલો ડિફરન્સ છે. પુનરાવર્તન વગર હોય એમના માટે આપણે એક સંકેત પણ આપ્યો NPR, પણ પુનરાવર્તન સહિત હોય એમના માટે આપણે સંકેત આપતા નથી. તો આના માટે હું NPR બરાબર n ની r ઘાત લખું? નો, આવું ન થઈ શકે, કારણ કે NPR જ્યારે પુનરાવર્તન વગર છે એમના માટે રિઝર્વ થઈ ગયો હવે. રાઈટ. ઓકે, તો આ થયું આ. હવે નેક્સ્ટ હજુ આપણે 2 પ્રમેય જોવાના છે. એની ચર્ચા આપણે આઈ થિંક આ લેક્ચરમાં નહીં થઈ શકે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ આજે NPR છે એની ફોર્મ્યુલા જરા સમજીએ 1-2 એક્ઝામ્પલ સાથે. તો મને આવું કહે છે કે સે 10p, હમણાં આપણે જે વાત કરી 10p3 શોધવા છે. તો 10p3 કેવી રીતના મળ્યા? 10 ફેક્ટોરિયલ છેદમાં 10 - 3 ફેક્ટોરિયલ. તો આ 10 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ, એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7, 10 9 8 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ કેન્સલ, એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8, એટલે 8 9 72 અને 720 થશે. પણ તમે આમ ડાયરેક્ટ જોવા જાઓ તો 10p3 બરાબર શું થયું? 10 9 અને 8. તો આને તમે આમ પણ જોઈ શકો, NPR અહીંયા 10p3,
તો 10થી શરૂ કરો. કેટલા સ્ટેપ પાછળ જવાનું? 10 ને પહેલું સ્ટેપ ગણો. આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. તો 3 કેમ આવ્યા? તો કંઈ 3 છે તો 3 સ્ટેપ જાઓ પાછળ, એક એક ઘટાડતા. તો આ મળશે તમને 10p3 એવા જે પણ કંઈ મળે, જો આમ ન જવું હોય તો. રાઈટ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ધારો કે મારે આ ફાઇન્ડ કરવું છે, 12p5 આ ફાઇન્ડ કરવું છે. તો હું શું કરું? 12થી શરૂ કરો, 5 સ્ટેપ જાઓ. તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 કેટલા થયા સ્ટેપ? પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. બસ આનો જે ગુણાકાર આવશે એ તમારો જવાબ હશે. આ એક રીત થઈ NPR શોધવા માટેની. અને એ ખરેખર વ્યાપક શું છે? આ NPRની આ સૂત્ર આપણે જોયું હતું ને, n ગુણ્યા n માઇનસ 1 એન્ડ સો ઓન. ક્યાં સુધી ગયા હતા? R સ્ટેપ સુધી. તો R સ્ટેપ સુધી જાઓ તો શું આવે? n માઇનસ R પ્લસ 1. રાઈટ. તો ત્યાં સુધી આવશે. તો આ સૂત્ર ડાયરેક્ટ વાપરું છું, પણ આનું પણ મહત્વ છે. આનો પણ આપણે આગળ જતાં ક્યાંક ઉપયોગ કરશું. અને જો મેં આ ફોર્મ્યુલાથી કર્યું હોત 12p5 તો 12 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 12 માઇનસ 5 ફેક્ટોરિયલ, એટલે કે 12 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 12 ઓછા 5 એટલે 7 ફેક્ટોરિયલ. એટલે અગેન 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ. 7 7 કેન્સલ. તો 12થી લઈને 8નો ગુણાકાર. તો 12થી 1 ઘટાડતા 8નો ગુણાકાર. આ એ જ આવી ગયું. રાઈટ. તો આવી રીતે તમે NPRની કિંમતો શોધી શકશો. NPRનો ઉપયોગ આવી રીતના થશે. અને આ બે પ્રમેય મેળા આપણને ક્રમચયો મેળવવાના. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના 2 થિયરમ જે છે એની ચર્ચા કરશું. અને પછી આપણે નવી એક્સરસાઇઝ અને નવા પ્રોબ્લેમ્સ આ 4 થિયરમ પરના જે છે એના પર જઈશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.